હલો હલો ચેક હલો હલો વાહ વાહ બોલે રામચંદ્ર ભગવાન કે દ્વારિકાધીશ કે સત્ય સનાતન ધર્મ કી જય। અવન અવન ગુરુ મહારાજ કી જય। અવન અવન માત પિતા કી જય। ભગવતી ચામુંડા માતને અંજની સુત હનુમાનજી મહારાજ કે સ્વર્ગસ્થ આત્મા કે ભાવથી જય બોલે એની
ભાવથી બધા જય બોલો. હૃદયના ભાવથી કરીએ આંકલો, સિદ્ધરાતનો ઢીંગલો નાચે. ચકાચક ભાવથી જય બોલો. અહીંયા બધા મારા બહુ મારા અહીં કઈ રિક્વેસ્ટ કરવા જેવું છે નહીં, કે લગભગ 60% મારા વડીલો બેઠા છે, મારા માવતરો બેઠા છે. આપ સૌ મારા છો, હું તમારો છું. મારા ભાઈઓ બાપ તુલ્ય બધા બેઠા છે. એટલે વધારે તો કઈ નહીં, પણ ચકાચક જય એક બોલીએ. સમૂહ પ્રાર્થના છે ને, એ વેલી પૂગે બાપુ. સમૂહ પ્રાર્થના હૃદયના ભાવથી કરીએ આંકલો અને સિદ્ધરાતનો ઢીંગલો નાચે. પછી અહીંથી જેવું માં ભગવતી બોલાવશે, હનુમાનજી મહારાજ ગુરુ મહારાજની કૃપા છે, એવું અહીંથી વાતો કરીશું, બોલીશું. પ્રસંગને અનુરૂપ, પ્રસંગને અનુસંધાને અહીંથી બોલવાનું છે. શબ્દો રૂપી પુષ્પો ચડાવવા માટે અહીંયા ભેળા થયા છે. સ્વર્ગસ્થ આત્માને શાંતિ મળે, ગૌલોક મળે, વૈકુંઠ લોક પ્રાપ્ત થાય. આ જીવ છે એને શિવ એમાં સમાવી લે, એવી હૃદયથી બધા પ્રાર્થના કરીએ બાબુ. બીજું તો આપણાથી શું થઈ શકે સાહેબ? જે કઈ ઈશ્વરે મને તમને અહીંયાથી જીભ આપી છે, બુદ્ધિ આપી છે, મુખ આપ્યું છે, એમાં જીભ આપી છે, તો બને એટલે આ શરીરનો ઉપયોગ કરી, મગજનો ઉપયોગ કરી અને હૃદયના ભાવથી પ્રાર્થના કરીએ. બીજું તો આપણાથી કઈ થાય એમ છે નહીં ભાઈ. હે, કારણ કે કર્મ જે લખ્યા છે એ થવાનું અને થવાનું, એમાં મીન મેક નથી બાપુ. અને ઈ પછી આપણને ખબર ન હોય ભાઈ કે શું કાલે થવાનું છે. પણ છતાંય ઘડી પલકી ખબર નહીં, કરે કલકી બાત જીવ માથે, જમડા ફિરે જેમ તેતર માથે બાર. બધા બેઠા છીએ આપણે અહીંયા, બધાને માથે જમડા આટા મારે છે બાપુ. બધાયનું એક વાર નક્કી છે, એક વાર 100% નક્કી છે. રવિવાર થી લઈ લ્યો તમે, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર. ઉપર રવિવારની રજા નથી બાપુ. આપણે હડતાલ ઉપાડીને સરકારને કહી શકીએ કે અમને એક રવિવારની રજા આપો, શનિ રવિની 2 રજા આપો, પણ ઉપર કોઈ હડતાલ પાડવા વાળું છે નહીં બાપુ. ને આપણી હડતાલ સાંભળે નહીં નથી. એને જે લેખ લખ્યા છે, જે રીતે જેનું મૃત્યુ લખ્યું છે સાહેબ, એ થાય ને જ રહેશે. એમાં હું તમે કાંઈ ન કરી શકીએ સાહેબ, ખાલી પ્રાર્થના કરી શકીએ કે જીવને સદગતિ આપજો. આ ભેળું થાવું એ ખાલી મહત્વનું નથી સાહેબ. વડીલો એ આવવું, મામા કુટુંબ કાકા બધા આવવું, એ મહત્વનું નથી. પણ જ્યાં ગયા છે, જે જીવની પાછળ હું તમે મળ્યા છે, એ જીવને કાંઈ નહીં તો થોડું ઘણું 5% સાહેબ પુણ્ય આપણું એને આપી દઈને તો એ આત્માને શાંતિ મળી જાય સાહેબ. આપણું 5% પુણ્ય આપી દઈએ. અરે સાહેબ, આટલા જણા બેઠા છીએ તો સાચી શ્રદ્ધાંજલિ કઈ તમે માનો છો? અહીંથી નકરા ભજન ગાઈએ અને સંતવાણી કરીએ, એ સાચી શ્રદ્ધાંજલિ છે? આપણે બધા આમ ભજનમાં મજા આવી ગઈ, તબલા વાળો હારો વગાડતો હતો, બેંજા વાળો હારો હતો, મંજીરા વાળો આખી રાત માથામાં ન વાગવા દીધું, બગડા સટી બોલાવી, મજા આવી ગઈ, મજા આવી ગઈ. સાચી શ્રદ્ધાંજલિ આ નથી બાપુ. સાચી શ્રદ્ધાંજલિ ઈ છે કે એટલા જણા બેઠા છે, એ ખાલી એવું નક્કી કરી નાખે કે આની પાછળ હું કાંઈ નહીં તો 500,000 રૂપિયાનું પુણ્ય કરે છે. પુણ્ય હું મારા સ્વર્ગસ્થ આત્માને કૈલાસ લોક પ્રાપ્ત થાય ને એના માટે હું કાલ પુણ્ય કરી નાખે. એ ભજન સમજાણું બાપુ.
આખી આખી જિંદગી સાહેબ ચોરે બેઠા હોય, આખી જિંદગી ચોરે બેહી વાહા ગઈ ગઈ, અને જેને સોરાના કલર કાઢી નાખ્યા છે એના ઉધાર નથી થયા, યાદ રાખજો. એના ઉધાર નથી થયા. ચોરે જ બેઠા હોય, નકર કાયમ ચોરે બેઠા હોય, વાહા ગહી ગહી કલર હોત દિવાલોના કાઢી નાખ્યા, એના ઉધાર નથી થયા. પણ થોડુંક સુમિરન થઈ જાય સાહેબ, આ હાથથી થોડાક દાન થઈ જાય, કઈક છૂટી જાય કે આલ્યો આ 1000 રૂપિયા મારા તરફથી, સાહેબ તમે ગૌશાળામાં નાખતા હોય તો ભલે, સમિતિમાં વાપરતા હોય તો ભલે, કોઈના હરિહરની હાકલમાં વાપરતા હોય તો ભલે, હું મારા તરફથી 1000 રૂપિયા આપું છું સાહેબ. ઈ જો આત્માને શાંતિ થતી હોય, ઈ આત્માને સદગતિ થતી હોય તો આ સાચી શ્રદ્ધાંજલિ આ છે. ભજન સમજાણું ક્યારે કહેવાય બાપ? નકરા ભજન ગાવાથી કાઈ ન થાય. ભજન ગાવું એ હેલું છે, ભજન કરવું ઈ અઘરું છે, અને ભજન કરવા કરતા સમજવું અઘરું છે, અને સમજ્યા પછી એને જીરવવું ઈ બહુ અઘરું છે. ભજન ને સમજ્યા પછી જીરવી જવું ઈ અઘરું છે. નકર અમુક અમુક ને જ્ઞાન થઈ ગયા હોય ને, તો મારા દીકરા ડોળા કાઢતા હોય, આપણે સામે કઈક પૂછીને તુમકો ક્યાં પતા ચલે, પડ પાઇટમાં બીજું હું. ઘણા ઘણા આપણને કહેતા હોય ઈ કેવા જેવું નથી, ઈ કેવા જેવું નથી. આપણે કઈક પૂછી ગમે એને સારું જ્ઞાન હોય એને આપણે પૂછી ભાઈ ફલાણું કેમ થાય, તો કે ઈ કેવા જેવું નથી, તો એને કોણે કીધું? એ સમજવા જેવું છે. એટલે ભજન આવો ગોરધનભાઈ, ભજન ગાવું ઈ બહુ સહેલું છે. જેને જેને ભજન કર્યા છે, સત્સંગ કર્યો છે, સારું જીવા છે, એને ભજન ગાવા વાળાએ ન્યા જાવું પડે. ઈ અહીં નથી આવતા. ભજન ગાવા વાળાએ ન્યા જાવું પડે. દાખલા તરીકે પરબની જગ્યા લઈ લો તો પરબમાં કલાકારોને જાવું પડે. પરબનો ઓલિયો કાંઈ પ્રફુલ્લ જોશી પાસે નો આવે. પ્રફુલ્લ જોશીને જ ન્યા જાવું પડે. ભજન કરતા હોય, ભજન ગાતા હોય, એને ન્યા જાવું પડે બાપા. શું કામ? એ ભજન ને સાહેબ જીરવી જાણ્યા છે, જીરવી છે ભજન. અને જેને જેને ભજન જીરવા છે ને, એના જગતમાં ડંકા વાગે, એની ઝાલરું વાગે બાપુ. અને જેને સમયસર મોતીડું પરોવી લીધું ને, ગંગા સતી પાનબાએ કીધું છે કે બીજ કે જબુ કે મોતીડા પરોવાય તો પરોવી લેજે પાનબા, નકર અચાનક અંધારા થાય. અચાનક અંધારા એટલે કઈ આકાશમાં વીજળી થાય ને મોતીડું પરોવાની વાત નથી. આ આંખ રૂપી જ્યાં સુધી તમારી ખુલી છે, દેખાય છે, બધું સારું છે, નેજવા નથી માંડવા પડતા, ત્યાં સુધીમાં જો મોતીડું પરોવાઈ જાય ને તો ઠીક છે, નકર પાછળ પછતાવા સિવાય બીજી કોઈ વાત જ નથી. આ મોતીડું પરોવાયની વાત છે. જેને જેને સમયસર મોતીડા પરોવી લીધા ને બાપુ, એના આજ દુદુંબી નગારા વાગે, એના લોબાન ધોપ થાય. બાકી તો આયેગા સો જાયેગા રાજા રંગ ફકીર, આમાં કંઈક સિંહાસન ચડ ગયા, કંઈક બાંધ ગયા જંજીર. આમાં આ દુનિયા ઈ છે સાહેબ, કોઈ આયે આમાં કોઈ જાય, ये तमाशा क्या है? આપણને ખબર હતી આ જીવ આ સમયે આ તાણે આટલા વાગે આ ધરતી છોડી આ દુનિયા છોડીને વયો જાય? કોઈને ખબર નથી બાપ. હું તમે ક્યારે જવાના છે એ આપણને ખબર નથી. આ તો માતાજીની કૃપા હોય, ભગવાનની દયા હોય, ગુરુ મહારાજની કૃપા હોય, ત્યાં સુધી જીવાય એટલું સારું જીવાય જાય, એની મજા છે બાપ. બાકી અત્યારે હું આ બોલતો હોય, હવાર સમાચાર આવે, કાંઈ નક્કી નહીં ભાઈ. ક્યારે કોનો ક્યાં ફટાક્યો થઈ જાય એ કાંઈ નક્કી નથી બાપ. હું ઘણી વખત કહેતો હોઉં કે મેકઅપ ના સમયમાં ભજન થઈ જાય તો ઠીક છે, નકર ચેકઅપ ના સમયમાં ભજન નહીં થાય. આ સમજાય એની મજા છે. મેકઅપ ના સમયમાં ભજન થઈ જાય તો ઠીક છે, નકર ચેકઅપ ના સમયમાં કાંઈ નહીં થાય. બીપી ટેસ્ટ કરાવો, કોલેસ્ટ્રોલ ટેસ્ટ કરાવો, ડાયાબિટીસ ટેસ્ટ કરાવો, ટેસ્ટિંગ જ્યારે શરૂ થઈ જાય ને બાપુ, પછી ભજન નહીં થાય. ભજન તો યુવાની નું ભજન છે બાપુ. જે એક એક દાખલા તમે લઈ લો બાપુ. સબરી 12 વર્ષના હતા નીકળી ગયા ભજન કરવા માટે. આપણે નીકળી નો જાય, આપણે સાધુ નો થાય તો કાઈ નહીં બાપુ. ખાલી ભજનમાં સીધા થઈ જાય ને તોય ઘણું છે. હા હા, સાધુ નો થવાય, ખાલી સીધા થઈ જવાય તોય ઘણું છે. જેના ડુડુબી નગારા વાગે બાપુ. કાલે સવારે તમે વીરપુરના જાપામાં જાવ, કથા બહુ જાણીતી છે છતાં સાંભળજો. વીરપુરના જાપામાં જાવ બાપુ, અને વીરપુરના જાપાની માલિકો જેથી ભગવાન અખિલ બ્રહ્માંડ નો નાથ આવ્યો હશે,
બજાય વ્રજાય કમંડ નમ સમસ્ત પાપ ખંડ નમ ભક્ત ચિત રંદ નમ સદૈવ નંદ નંદ નમ સુપિત ગૌત મસ્તકમ અને સુના દવેણુ હસ્તકમ નંગ રંગ સાગરમ કૃષ્ણ કનૈયો ભગવાન તેથી સાધુનો વેશ લઈ અને વીરપુરના પાદરમાં જેથી જલારામ બાપાના આંગણે આવ્યો છે. આમાં ઘણા ઘણા કથામાં એવું કે છે, વાર્તામાં કે જલારામ બાપા ભગવાનને ઓળખી ન હક્યા. એ ખોટી વાત છે બાપુ. જેની ભક્તિ પૂર્ણ પોગી હોય ને બાપુ, એને આંગણે અખિલ બ્રહ્માંડ નો નાથ આવે. જલારામ પૂર્ણ પોગી ગયા હતા બાપુ, એટલે જલારામ બાપા ઓળખે નહીં, બધી ખબર પડી ગઈ હતી બાપુ કે અખિલ બ્રહ્માંડ નો નાથ જ હોય, બીજું કોઈ ન હોય. અખિલ બ્રહ્માંડ ના નાથ સિવાય બીજો કોઈ આવી માંગણી કરી શકે નહીં. અને એ અખિલ બ્રહ્માંડ ના નાથે વીરબાઈ માની આંગળી માગી બાપુ, અને જલારામ બાપા ખાલી પૂછવા ગયા અંદર. વીરબાઈ માને એટલું કીધું, દેવી જોજો આ ભજન છે, અને ભજન જેથી સમજાય ને તેથી ઈશ્વર ઓળખાય. આ વાતું છે બધી અટપટ ઝટપટ નો સમજાય. જો ઝટપટ સમજે જવાય ને તો ખટપટ મટી જાય. આ બધી વાતું અટપટી છે, ભજનમાં ઊંડા ઉતરવું પડે બાપુ. અને એ જલારામ બાપા વીરબાઈ, ટૂંકમાં વાત કરી દઉં, તેથી વીરબાઈ માં એમ કીધું, આંખમાં આહુડા મીડા આવવા વીરબાઈ માને. અને વીરબાઈ માં એટલું કીધું જલારામ બાપાને, પ્રભુ મારી આંખમાં આહુડા આવી ગયા, તમે મને પૂછવા આવ્યા કે સાધુ આવ્યા છે અને તમારો હાથ માગે છે. જલારામ બાપા એટલું બોલ્યા, દેવી ન જવું હોય તો આપણે સાધુ ના પાડી દઈએ. અને તેથી જલારામ બાપાને વીરબાઈ માં કહે છે કે ન જવાની કોઈ વાત જ નથી. તો તમે તમારું મેં પડખું છે એવું છે, તમે મને ઓળખી ન હોય, તમે મને પૂછવા આવ્યા ને, એ વાતનું મને બહુ દુઃખ થાય છે. તમારે સીધી હા પાડી દેવી જોઈએ. હા હા હા. અને આયા ભગવાન સાધુના વેશમાં વીરબાઈ માનું બાવડું પકડી અને હાલતા છે. પછી ભગવાન આ ધરતી માથે મોજાણો છે. અને વગડામાં જઈને વીરબાઈ માને એટલું કીધું કે આ જોડીને ઝંડો તમે હાંચવો અને હું પાણી ભરતો આવું. એ પાણી ભરવા ગયો, એ ગયો, પાછું વળીને જોયું નથી બાપુ. અને એ સમયે હવે વાત શરૂ થાય છે ને, એ સમયે હતાધારણી માલિકો દુદુંબી નગારા ઓટોમેટિક વાગવા મળ્યા, ઝાલરું વાગવા મળી, નગારા વાગવા મળ્યા. અને કોઈ આપા ગીગાને કીધું કે આપા ગીગા બાપ, આ નગારા એમનેમ કેમ વાગે છે? કાઈ ભૂત છું, પલિત છું? અને તેથી સતાધાર નો ઓલિયો આપો ગીગડો પીર કે છે કે બાપ, આ નગારા વાગેનું કારણ એક જ છે કે વીરપુરની માલિકોર જલારામ બાપાએ મોતીડું પરોવી લીધું. ભલા આ એના નગારા વાગે. એમનેમ નથી મળતું બાપુ. કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ, નહીં ખોને વાલે કો અંત में રોના પડતા હૈ. કાંઈક મેળવવા માટે કાંઈક આપવું પડે બાપુ. એટલે આયા જે કઈ આપણે મળ્યા છે, એક શ્રદ્ધાંજલિ આપવા માટે, શ્રદ્ધાંજલિ ફૂલની પાંખડી રૂપે શ્રદ્ધાંજલિ આપજો. સ્વર્ગસ્થ એવા જયદીપ કુમારના આકસ્મિક નિધનથી સ્વર્ગસ્થાન આત્માને શાંતિ અર્થે તેમના સસુર પક્ષ તરફથી મારા મોટા ભાઈ શ્રી જયંતિભાઈ, કાંતિભાઈ, ભરતભાઈ અને કમલેશભાઈ તરફથી 2100 રૂપિયા આવે છે. એમને જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. મહેતા પરિવાર અથર્વ જયદીપભાઈ મહેતા તરફથી 2100 રૂપિયા આવે છે. એમને જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ. તાલી પાડો બધા. સ્વર્ગસ્થ મનસુખભાઈ ચાવડાગોર ના સ્મરણાર્થે ભજન કર્યા હતા હમણાં. એમાં આ કમિટીમાં 1.5 લાખ રૂપિયા થયેલ જેને જેને આપ્યા છે એને ખૂબ ખૂબ અભિનંદન. અને સ્વર્ગસ્થ શ્રી જયદીપભાઈ ના સ્મરણાર્થે તેમના દાદા સ્વર્ગસ્થ શ્રી મનસુખભાઈ ચાવડાગોર પરિવાર તરફથી રૂપિયા 11,000 રાજગોર બ્રાહ્મણ કોઠારિયા સેવા સમિતિને અર્પણ કરે છે. હસ્તે નવમીશભાઈ ચાવડાગોર, રજનીભાઈ ચાવડાગોર અને મેહુલભાઈ ચાવડાગોર મામા છે. પાછા જોરદાર તાલીઓથી અને આપણે વધાવીએ. લાખ વંદન એમની જનેતાને 1.5 લાખ વંદન.
હનુમાન ચાલીસા લઈ લઈશું. કોઈની ઘડિયાળ ખોવાની હોય તો અહીંયા મળી છે, જે હોય લઈ જાય. હશે તો આપણા જ કોકની હોય, અહીંયા બીજા જ કોઈ આવે નહીં, એટલે જેની હોય એ લઈ જાય. આ ફોન મને મળ્યો છે, લઈ જાઓ. હનુમાન ચાલીસાની ફરમાઈશ છે, અને પછી આપણે જે કંઈ યથાશક્તિમાં ભગવતીની કૃપા છે એથી ગાઈશું, બોલશું. પણ મેં કીધું ફૂલની પાંખડી રૂપે આ સમિતિ બહુ સારું કાર્ય કરે છે. ક્યાંય પણ આવો માઠો પ્રસંગ હોય ત્યાં મંડપથી માંડી, ગાડલાથી માંડી અને ન ભૂલતો હો તો જમણવાર સુધી બાપુ બધી તૈયારી. કદાચ 5000 મહેમાન આવ્યા હોય તો 5000 ને ખવડાવી દેવા સુધીની તૈયારી આ સમિતિની છે. એટલે ભાવથી, પ્રેમથી બધા આવજો. શરૂઆત કરીએ આપણે કે બને ત્યાં સુધી આજે ભગવાનને ઓળખવાની કોશિશ કરીએ. આપણે તો ઓળખી ન શકીએ પણ કોશિશ કરીએ આપણે, કારણ કે એને ઓળખવા માટે બાપુ પૂર્ણ પોગવું પડે. કારણ કે ઈશ્વરે જે મને તમને આપ્યું છે, ઈશ્વરની જે પ્રકૃતિ છે એને ખાલી સમજી લઈએ ને તોય ઘણું છે બાપુ. એટલે નથી કહેવત છે, કૂતરું પાડ્યું હોય ને, કૂતરું કોઈએ બાપુ કૂતરું તો એનો માલિક આવે ને બહાર 2 વાગે એટલે કૂતરું એકવાર ભહે. પોતાનું પાળેલું હોય, પોતે ખવડાવતો હોય, પણ એકવાર ભહે કૂતરું. માલિક એમ બહારથી એમ કહે ને કે બસ, એટલે અવાજ ઓળખી જાય, કૂતરાને ખબર પડી જાય કે મારો માલિક આવ્યો, હવે મારથી ન ભહાય. એમ આપણે કૂતરા નથી બાપુ, આપણે તો માણસ છીએ. આપણે બધા માણસ છીએ. આપણે ઉપરથી ભગવાન અખિલ બ્રહ્માંડના નાથે માણહાઈના સર્ટિફિકેટ આપીને આપણને અહીં મોકલ્યા છે. તો કૂતરું જો એના માલિકને ઓળખી જતું હોય તો મોટી ઘટના એ છે કે આપણે આપણા માલિકને ઓળખી ન હક્યા ભલા માણા. શું કામ? કે ભજનમાં કોઈ દી ઊંડા ન ઉતર્યા આપણે. એટલે આ ભજન સમજવા મેં કીધું ને, વાતો બધી અટપટી ઝટપટ ન સમજાય. અરે જો ઝટપટ સમજાય તો આ બધી ખટપટ મટી જાય. એટલે ભાવથી આજે એક સ્વર્ગસ્થ આત્માને શ્રદ્ધાંજલિ દેવા માટે જ્યારે હું તમે ભેળા થયા છે, ત્યારે બાપ વિના બાવડું ચાલે નહીં જગમાં કોઈ. બાપ વિના બાવડું પછી ચાલે નહીં જગમાં કોઈ. એ તલવાર ગુઠી તોય રખાય આડી રાહલા. બાપ ગમે તેવડો હોય, બાપ બુઢો હોય, 100 વર્ષનો હોય કે 20 વર્ષનો બાપ હોય, પણ બાપ ઈ બાપ છે. પણ કાળના ચક્રમાં સાહેબ કોઈનું કાંઈ હાલતું નથી, યાદ રાખજો. કાળના આ ચક્રમાં કોઈનું કાંઈ હાલતું નથી બાપુ. ભલે કરોડો રૂપિયા હોય તમારી પાસે, પણ જ્યારે છેલ્લો શ્વાસ હોય ને ત્યારે એક શ્વાસ વધારવા માટે હું તમે અબજો રૂપિયા મૂકી દો તો એ શ્વાસ ન મળે, ન મળે અને ન મળે. એ સત્ય સનાતન છે. એથી આગળ વાત કરું તો અમુક મરણ છે ને સાહેબ, અમુક મરણ એ રુદન કરવા જેવા હોય છે. અમુક મરણ છે એ રુદન કરવા જેવા હોય છે, અને અમુક મરણ છે ને એ સ્મરણ કરવા જેવા હોય છે. અમુક મરણ સ્મરણ કરવા જેવા હોય છે. બાપની ખોટ વરહે વર્તાય ખરી. કવિ લખે છે મારો કે ભાવ લગી ભૂલાશે નહીં, ઓલા સુતા સુતા નર શમશાન, પણ કાગા એની કાન
ઘર 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 મંડાય પણ કાકા કાકાની કાન રે રે જોને ઘર ઘર મંડાય મીઠા બોલા માનવી અન જગ છોડી ન જાય પછી કાગા એની કાન કાયમ આહા સાહેબ ત્રણ કોઈની રાહ નથી જોતા ત્રણ કોઈની રાહ નથી જોતા એક સમય એક ગ્રાહક અને એક મૃત્યુ આ ત્રણ કોઈની રાહ નથી જોતા અને ત્રણ વસ્તુ જીવનમાં યાદ રાખજો એક જ વખત મળે છે ત્રણ વસ્તુ જીવનમાં સાહેબ એક જ વખત મળે છે માં બાપ અને જવાની મા બાપ અને આ જવાની જવાની વહી જવાની મા બાપે વહી જવાની પણ જીવનમાં મળે એક જ વખત બાપુ અને ત્રણ ગયા પછી પાછા નથી ફરતા ત્રણ નીકળી ગયા એ પાછા નથી ફરતા એક તીર કમાનથી છૂટી જાય એ પાછું નો આવે વાણી જીભથી છૂટી જાય સાહેબ એ પાછી નો આવે પછી ભલે સમાધાન થાય વાણી એકવાર જીભથી છૂટી ગઈ પછી સમાધાન થઈ શકે પણ હું કાયમ માટે કહું છું કે એક ગરમ કરેલી ચા અને સમાધાન કરેલો સંબંધ કોઈ દી એમાં મીઠાશ નો આવે નો આવે નો આવે વાણી કેવી બોલવી એ પણ મહત્વનું છે કોને શું કેવું એ મહત્વનું છે અને આ મારા બોલ્યા પછી મંથન કરી લેવું જોઈએ કે આ મારા બોલ્યા પછી સામેની વ્યક્તિને કેટલું દુઃખ થવાનું છે એ નક્કી કરી લેવું જોઈએ બાપુ એટલે વાણી જીભથી છૂટી ગયા પછી પાછી ન આવે અને બીજી વાત કે પ્રાણ દેહથી છૂટે ને પછી પાછો ન આવે બાપુ કરોડો રૂપિયા ખર્ચી નાખો તો એ પાછો ન મળે એમ તો લંકાપતિ અધિપતિ રાવણ પાસે બાપુ આખી લંકા હોનાની હતી એને આ જગત છોડીને જવું પડ્યું કવિ લખે છે કે વિષ ભુજા હતી વકાર જેનો દહમાં ફાળો દે પણ અંતગત રાવણ એને મેલ્યો નાય કાળે જ માનડા ગીતા લખી જ્ઞાન દીધું સાહેબ આપણે એમ કહી કે ભાઈ કોઈ વ્યક્તિ 35 વર્ષે વયા જાય કોઈ 40 વર્ષે વયા જાય કોઈ 50 વર્ષે વયા જાય નાની ઉંમરમાં વયા ગયા આપણે એમ કહીએ છીએ બાપુ પણ સાહેબ આ ધરતી માથે આ દુનિયાની માલિકો ભગવાન કૃષ્ણ અવતાર લીએ ભગવાન શ્રી રામ અવતાર લીએ એને આ ધરતી છોડીને જવું પડતું હોય તો હું તમે હું લેખામાં ભલામણા હે એને નીકળી જવું પડતું હોય આ ધરતી મૂકીને નામ છે એનો નાશ છે પછી આ બધું જે બન્યું છે ને સાહેબ એ તો એક બાના રૂપી છે જે કઈ બન્યું છે આ પરિવારને આંગણે એ એક બાના રૂપી છે એના લેખ એવા જ લખ્યા હોય બાપુ આપણે બધા એમ કહીએ કે આમ ન કરવું જોઈએ અને આમ ન કરવું જોઈએ એ તો બધી સલાહો છે પણ ઉપરવાળાએ જે ધાર્યું છે ને એ થઈને રહેશે થઈને રહેશે થઈને જ રહેશે એટલે એમાં ખાલી પ્રાર્થના કરો બાપુ જે કંઈ થયું છે એ દુઃખની વાત છે પણ બાપુ હવે આપણે જે કરવાનું છે એની પાછળ પ્રાર્થના આપણે કરીએ એટલે ગીતા લખી જ્ઞાન દીધું ઈ કૃષ્ણ એ કેવી કરી પણ ઈ શામળિયાના શરીર એ મેં તો મહાને જોયા મેં કરા પણ ઈ શામળિયાના શરીર અરે રે મેં તો મહાને જોયા મેં કરા નામ છે સાહેબ એનો નાશ આપણા નાનુભાઈ ભરાડ વાકુના ખારશિયા શીઘ્ર કવિ બહુ સારું લખે છે રોડપતિ કે આમાં કરોડપતિ ભલે હોય મોટો ધનવાન એ મોટર બંગલા મેળ્યું વાળા ભલે હોય જાજર માન એ જે ટાણું આવે હોવ ને જાવું એ આ પ્રભુનું લખાણ છે આવું પછી નાનુભાઈ ભરાડના શબ્દો સાંભળજો
આપણો છે ભલામણા રાજગોર બ્રાહ્મણ નાનુભાઈ ભરાડ વાકુના કારશ્યા મળવા જેવો માણા કોક દી મુલાકાત લેજો એની. અંત સમયે એકલા જાવું નહીં કોઈ સાથીદાર. સાહેબ મિલકતના સાથીદાર મળે. તમે રૂપિયા બેંકમાં મૂક્યા હોય તો એના સાથીદાર મળે. તમારી જમીન જારું હોય તો એના તમને સાથીદાર મળે, એના વારસદાર મળે. પણ મારા તમારા કર્મનો કોઈ વારસદાર નથી બાપુ. એ તો ભેળા જ લઈને જવું પડે. એટલે નાનુભાઈ ભરાડ લખે છે કે અંત સમયે એકલા જાવું નહીં કોઈ સાથીદાર. તો ભેળું શું આવશે? નાનુભાઈ ભરાડના શબ્દો સાંભળજો કે ભેળું શું આવે. નાનુભાઈ લખે છે એ પાપ ને પુણ્ય આવશે ભેળા, પાપ ને પુણ્ય આવશે ભેળા. તમે જાણજો નર ને નાર, કરમ તમે કરજો સારા. હેજી બેઠા છે ન્યા પૂછનારા, એ કરમ તમે કરજો સારા. બેઠા છે ન્યા પૂછનારા. અને સાહેબ આ બધી ઈશ્વરની ગતિ છે. આમાં મારું તમારું કાંઈ ન હાલે. કાલ સવારે હું થવાનું છે એ કાંઈ ખબર ન પડે. એક ફિલોસોફરે બહુ સરસ વાત લખી છે કે બિના ગમ खुशी का पता कैसे चलता, दुख विना सुख ની खबर न पड़े बाप. कि बिना गम खुशी का पता कैसे चलता, अरे बिना रोए हंसी का पता कैसे चलता, वो भी बिना रोए हंसी का पता कैसे चलता, वो भी करता है वो ही जानता है, अगर हम जान गए तो उसे भगवान कौन कहता. बोला आ बधुं મને તમને ખબર પડી જાય તો એને ભગવાન કોણ કહે? પૂર્ણ પુરુષોત્તમ પોગેલો ભલામણા છે, પૂર્ણ પુરુષોત્તમ છે એવા ભગવાનને ઓળખવો અઘરો છે, બહુ અઘરો છે બાપુ. અને આ બધા વિધિના ખેલ છે બાપુ. જે કઈ બન્યું છે હું કહું છું કાયમ કે જે કઈ બને છે એ બધા વિધિના લેખ હોય. નકર રામને આગલે દિવસે સાહેબ ગાદી તિલક થવાનું હોય, બીજે દી વનવાસ મળે. અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન કૃષ્ણ કારાવાસમાં જન્મે. એને એટલા દુઃખ વેઠા છે તો એને જો ભોગવવું પડતું હોય તો એમાં વિધિના લેખ હોય. એટલે બહુ સરસ લખ્યું છે કે વિધિના લખિયા લેખ લલાટે ટોકર ખાય ખાય ખાય. એ વિધિના લખિયા લેખ લલાટે ટોકર ખાય ખાય ખાય. ભરતો કરતો તીરથે તીરથે ડગલા ભરતો તાજો જાય જાય જાય. શ્રવણ ને ક્યાં ખબર હતી સાહેબ, શ્રવણ ને ક્યાં ખબર હતી મારી સાથે આવું બનવાનું છે. એ તો પોતાના માના બાપને કાવડમાં બેહાડી અને સાહેબ તીર્થની યાત્રા કરાવતો હતો કે આવું મારી સાથે બનશે, એને ક્યાં ખબર હતી બાપુ. એ સેવામાં પિતાની કરવા એ શ્રવણ પાણી ભરવા એ ઘડુલો ભરતા મૃગના દેવા શબ્દો થાય થાય થાય. એ વિધિના લખિયા લેખ લલાટે ટોકર ખાય ખાય ખાય.
એ મૃગલો જાણી બાણ ચલાવે એ બાળે શ્રવણ નો દીવ જાય 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 એ બાળે શ્રવણ નો દીવ જાય દીવડો જાય 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 એ અંધા મોત પિતા તણ ભણતા મરતા મરતા એ દશરથ પિત્ર વિયોગે મરજો કરતા જાય જાય અય દશરથ પુત્ર વિયોગે મરતા કરતા જાય જાય વિધિના લખિયા લેખન લાટે તો કર કાય કાય અય વિધિના લખિયા લેખન લાટે તો કર કાય 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 વિધિના લખિયા લેખ લલાટે ટોકર ખાય જે વિધિમાં લખાણું છે એ થઈને રહેશે થઈને રહેશે થઈને જ રહેશે કારણ કબીર સાહેબે લખ્યું છે કે સોના પહેરો ચાંદી પહેરો પહેરો મખમલ હાચા કબીર સાહેબની વાણી છે કે સોના પહેરો ચાંદી પહેરો પહેરો મખમલ હાચા અરે સાહેબ વાળે વાળે તમે મોતીડા પહેરો હો ને તોય મરણ કેરી આશા આ વાળે વાળે મોતીડા હવા હવા લાખના એક એક વાળમાં મોતીડા પહેરો ને બાપુ તો મરવાનું છે એ મરવાનું છે માટી સુન સુન મહેલ બનાયા મૂર્ખ કહે ઘર મેરા માટી સુન સુન મહેલ બનાયા અરે આ મૂર્ખ કહે ઘર મેરા અરે ના ઘર તેરા ના ઘર મેરા હોવા જંગલ में डेरा થોડું જીવો તમે જાદુ જીવો જીવો વર્ષ હજારા કહત કબીરા અરે સુન મેરે સાધો તોય મરણ કેરી આશા ચાહે 25 લાખ રૂપિયાની ગાડી હોય અથવા 25 કરોડની ગાડી હોય યાદ રાખજો અભિમાન કોઈ વાતનું ના કરવું જોઈએ મારે તમારે કરોડો રૂપિયા હોય શેનું અભિમાન ભાઈ અભિમાન में 3 ગયે રાવણ ને અભિમાન આવ્યું વંશ નો રહેવા દીધો કંસ ને અભિમાન આવ્યું ભગવાને એનો વંશ નો રહેવા દીધો બાપુ અભિમાન શેનું કરવાનું ગાડીનું દોલતનું બંગલાનું એ તો બધું મૂકીને વયું જવાનું છે આ જીવ ગયો સાહેબ કાંઈ હારે લઈ ગયો એમાં આપણે જાહુ આપણે કાંઈ ભેળું લઈ જવાના છે કોઈ વસ્તુ હારે નથી આવવાની બાપુ 25 કરોડની તમારી પાસે ગાડી હોય અથવા 25 લાખની હોય જેવી કેપેસિટી 25 કરોડની ગાડીમાં ફરવા વાળાને મારે એટલું જ કેવું છે કે 25 કરોડની ગાડી હશે ને તો છેલ્લે જવાનું છે 25 રૂપિયાની દોણીમાં જવાનું છે સાહેબ દોણીમાં જવાનું 25 રૂપિયાની દોણીમાં જવાનું ગંગા નદીમાં વહી જવાનું સાહેબ મારીને તમારી જિંદગી 2 અક્ષરથી શરૂ થાય છે અને 2 અક્ષરે પૂરી થાય છે સાંભળજો મારી બધાયની આ દુનિયામાં જેટલા જીવ છે એની જિંદગી 2 અક્ષરથી શરૂ થાય છે અને 2 અક્ષરથી પૂરી થાય છે આપણે અહીંથી શરૂ કરો સાહેબ માથું અક્ષર 2 એમાં શું હોય તો કે વાળ અક્ષર 2 એમાં શું પડે તો કે લીખ ને ટોલા એમાં અક્ષર 2 અને ઈથી આગળ ભાલ વી આવો આ ભાલ કપાળ એટલે ભાલ અક્ષર 2 ઈથી આવો આગળ તમે નાક અક્ષર 2 ઈથી આવો મૂછ અક્ષર 2 ઈથી આગળ આવો હોઠ અક્ષર 2 ઈથી આવો આગળ દાઢી અક્ષર 2 ઈથી આગળ આવો સાહેબ જીભ અક્ષર 2
દાંત અક્ષર 2, આંખ અક્ષર 2, ઈથી આગળ આવો ગાલ અક્ષર 2 અને કાન અક્ષર 2 અને ઈથી આગળ આવો સાહેબ બુટી અક્ષર 2, ઈથી આગળ આવો ગળું ડોક અક્ષર 2, ઈથી આગળ તમે પાછળ જોઈ લો તો સાહેબ બોચી અક્ષર 2, ખભો અક્ષર 2, હાથ અક્ષર 2, અહીંયા કોણી અક્ષર 2, કાંડુ અક્ષર 2 અને છાતી અક્ષર 2 અને ઈથી આગળ આવો જે ભાંડો આપણે ઊન તમે ભરી છી ઈ પેટ, પેટ અક્ષર 2, એમાં હોય નાભી, નાભી અક્ષર 2, ઈથી આગળ કેડ, કેડ અક્ષર 2, ઈથી આગળ જાંઘ, જાંઘ અક્ષર 2, ઈથી હાથનો પંજો અક્ષર 2, ઈથી પગની એડી અક્ષર 2, ઈથી આગળ આવો સાહેબ કે થાપા અક્ષર 2 અને આયુષ પૂરું થાય અને જે આમાંથી નીકળી જાય પ્રાણ અક્ષર 2. 4 જણા ઉચકી અને સાહેબ નીકળે એને ડાઘુ કહેવાય. એ ડાઘુ અક્ષર 2. હવે સાંભળજો, વાતની શરૂઆત હવે થાય છે. એ ડાઘુ અક્ષર 2 આખી જિંદગી જેને રામ નામ ન લીધા હોય એને છેલ્લે ડાઘુ બોલે બાપુ. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. હું કાયમ કહું છું પ્રોગ્રામમાં, મારી વાત સાચી હોય ને તો તાલીથી વધાવજો. આમાં જેટલા બેઠા છે ઘણા બધાને શમશાને દેન ક્રિયા કરી આવ્યા છે. આપણે બધા એવું માનીએ છીએ કે આ મૃતદેહને આપણે શમશાને લઈ ગયા. ખરેખર એમ નથી હો. ખરેખર એ મૃતદેહ મને તમને ત્યાં લઈ જાય છે. એમને કોઈ આંટો મારવા ગયા હોય દાખલો દો લ્યો, મહાણે કોઈ એમને કોઈ ગયા હોય કે હાલો એકાદો આંટો મારી આવી, ત્યાં ફાવે છે કે નહીં ખબર પડે. સાહેબ હું તમે એને નથી લઈ જતા, ઈ આપણને લઈ જાય છે. હજારો માણસને મહાણમાં ઈ લઈ જાય છે અને ઈ એટલા માટે લઈ જાય છે કે હું જેમ ગયો એમ તમારે પણ આ શમશાને અહીંયા આવવું પડશે, આવવું પડશે ને આવવું પડશે. ઈ મયત આપણને એમ કે ભજન થાય તો ભજન કરી લે, બીજું કે જબુ કે મોતીડા પરોવાય તો પરોવી લે પાન પાન. ઈ આપણને લઈ જાય છે. એવો કોઈ દી વેમ ન રાખો કે આપણે લઈ ગયા એમ. અને એના થકી જ આપણે મહાણે જાય ને બાપુ. હે એટલે ન્યા એ આપણને સમજાવવા માટે એ આપણા ગુરુ થઈ જાય એ દિવસે બાપુ. અને હું તો કાયમ કહું છું કે ધન દોલત મિલકત નું અભિમાન જેથી આવવા મળે ને તેથી એક શમશાને આંટો મારી લેવો બાપુ. કઈક સિકંદર જેવા મહાણની માલિકો હોતા હશે, કઈક હોતા હશે જેના પતાય નથી ભલામણ. પછી આગળ વાત કરીએ. શમશાન યાત્રા નીકળે ને પછી આગળ હોય એક દોણી વાળો, દોણી અક્ષર 2 સળગાવે ત્યારે સળગે એ ચિતા, ચિતા અક્ષર 2 અને ત્યારે શરીર સળગી જાય અને જે વધે એ રાખ, રાખ અક્ષર 2 અને છેલ્લે થારે એને ટાઢી કહેવાય, ટાઢી અક્ષર 2. પછી ગંગામાં પધરાવે શું તો કે ફૂલ, ફૂલ અક્ષર 2. પછી સારા કર્મ કર્યા હોય તો 2 અક્ષર મળે શું તો કે મોક્ષ, મોક્ષ મળે ક્યારે તો કે સમર્થ મળે જો કોઈ ગુરુ અક્ષર 2, કોઈ સમર્થ ગુરુ મળી જાય ને બાપુ 2 અક્ષરનો તો મોક્ષ મળી જાય. એટલે કવિએ લખ્યું છે કહો માનવીઓ, કહો માનવીઓ. અહીંયા ફરમાય છે મને એક હનુમાન ચાલીસાની આપણે રજૂ કરશું, પણ એ પેલા નથી મફતમાં મળતા એના કઈક મૂળ ચૂકવવા પડતા, સાધુને સંતપણા ભાઈ નથી મફતમાં મળતા. કઈક મેળવવા માટે બાપુ કઈક ખોવું પડે છે અને ખોયા સિવાય કઈક કોઈને મળતું નથી. એટલે કવિએ લખ્યું છે કઈક આપ્યા સિવાય કઈ મળતું નથી બાપુ. કઈક તમારે મેળવવું હોય, કઈક જોતું હોય તો કઈક દેવું પડે. એટલે કવિ લખે છે કે નથી મફતમાં એ જી મળતા એના મૂલ ચૂકવવા પડતા, સાધુ સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા. હરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કળામાં ઢળતા.
હરી બજારે કોઈ વેચાણા કોઈ તેલ ઘડામાં ગળતા કાયા કાપી કાયા કાપી પ્રાતલે તોડી કોઈ હેમાળે જઈ ગળતા સાધુ સંતપણા રે નથી મફતમાં મળતા નથી મફતમાં એ મળતા એના મૂલ ચૂકવવા પડતા સાધુ સંતપણા રે નથી મફતમાં મળતા ઈશ્વરને મેળવવા માટે ભગવાનની ભક્તિ તમે ચાલુ કરો ને ભક્તિ એટલે ત્યાંથી પરીક્ષા ચાલુ થઈ જાય તમે ભક્તિ કરજો એટલે પરીક્ષા ચાલુ થઈ જાય કે ભગવાન એમ કે ભૂખ્યો હુવડાવું ભૂખ્યો ઉઠાડું તનની પાડી દઉં ખાર ઈ છતાંય તો નો ડગને તો પછી કરું ન્યાસ એકવાર ભૂખ્યો હુવડાવી દઉં એકવાર ભૂખ્યો જગાડી દઉં અને ભૂખ્યો તને હુવડાવી દઉં ઈ છતાંય ડગ નહીં તો કરું ન્યાસ સાહેબ દિલખાના પાદરમાં અખિલ બ્રહ્માંડ નો નાથ આવ્યો હોય છે વિચાર તો કરો સાહેબ વાત ખાલી કરી આપણા રવાડા મળે છમ 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 બેઠા ખાવા મળી જાય અને દિલખાના પાદરમાં ભગવાન આવ્યો છે તેથી છેલ્લૈયાને કાઢી ખવડાવવાની વાત આવી અને ઈ અખિલ બ્રહ્માંડ નો નાથ એની પરીક્ષા લે ને સાહેબ પછી ઈવડો ઈ પાછો નથી પડ્યો પરીક્ષામાં જે પાસ થઈ ગયા ને પછી એના જગતના તોકમાં ડંકો વગાડી દીધો ઈ અખિલ બ્રહ્માંડ નો નાથ જેદીને આવ્યો છે બિલખાના પાદરમાં અને બીજું રૂપ લઈ અને શેલૈયાને સાહેબ કીધું એને કે શેલૈયા અહીંથી ભાગી જા વયો જા પોતાના દીકરા કાંડીને ખવડાવી દેવા સુધીની તૈયારી સાહેબ ભક્તિમાં વિચાર તો કરો હવે તો એવું છે નહીં હવે તો મહાપુરુષો માગીને ગયા છે કે આવી પરીક્ષા કોઈની કરતા નહીં એમ અને એ સાહેબ શેલૈયાને ખાલી કહેવામાં આવે કે અહીંથી વયો જા તેથી શેલૈયો કહે છે શું કહે છે સાહેબ ભજન આને કહેવાય દીકરા આને કહેવાય સાંભળજો શું કહે છે એલી ભાગુ તો મારી ભોમિકા લાજે ભોરી ગજી લેન એલી ભાગુ તો મારી ભોમિકા લાજે ભોરી ગજી લેન મેરું શરીર કો તોલવા લાગે મેરું શરીર કો તોલવા લાગે આકાશ નો નિરાધાર મેરા મણ માજા મુકે શેલયો સતના તુકે મેરા મણ માજા મુકે શેલયો સતના તુકે એમનામ સાહેબ કોઈ ને ભગવાન મેળા નથી યાદ રાખજો નકરું ભજન ગાય ભજન કરે કાઈ નો થાય પ્રાણની આહુતિ આપી દેવા સુધીની તૈયારી હોય ને સાહેબ તો ઈશ્વર આવે કેટલું આપ્યું છે સાંભળજો એલી મોર ધજ રાજા અંગ વેરાવા દીધા કરણે ના મોર ધજ રાજા રંગ વેલાવા દીધા કરણે દાન સીપી રાજાએ દાંતને કાપી સીપી રાજાએ દાંતને કાપી ત્યારે મળ્યો ભગવાન ને રાવણ માજા મુકે છેલ્યો સતના ચૂકે ને રાવણ માજા મુકે છેલ્યો સતના ચૂકે
આ છેલ્લી ઘડી એક મને બહુ ગમે છે કે સમય આવે એટલે કે અત્યારે આપણી પાસે અહીંયા આપણે બેઠા છે, આપણી પાસે દાન દેવાનો સમય છે. હું ઘણી વખત કહું, આપણી પાસે જો કોઈ માગવા આવે ને તો એ માગણને ભિખારી ન સમજવો, પણ એટલું યાદ રાખવું, ઈશ્વરે મને એને લાયક બનાવ્યો છે, એટલે ઈશ્વરનું રૂપ લઈને ભિખારી મારી પાસે આવ્યો છે. ઈશ્વરનું રૂપ છે, એને લાયક મને તમને બનાવ્યા છે દેવા માટેના. અને ફાળો લેવા કોઈ આવે તમારી પાસે 50, 50, 500, 1000 રૂપિયા માગે ને તો સમજવું કે અખિલ બ્રહ્માંડે મને લાયક બનાવ્યો છે, ને આને માગણી કરી છે ને એને મારું સરનામું આપ્યું છે. અખિલ બ્રહ્માંડના નાલિકે મારું સરનામું દીધું છે, તો જ આ મારા સુધી અહીં આવ્યો હોય. એટલે એને કોઈ નિરાશ ન કાઢવો બાપુ. એટલે છેલ્લી કડી મને બહુ ગમે છે. શિર મળે પણ સમય મળે નહીં, સાધુ છે મહેમાન. શિર મળે પણ સમય મળે નહીં, સાધુ છે મહેમાન. અવસર આવે પાછા નો પડીએ, અવસર આવે પાછા નો પડીએ. આયા થાય કુરબાન મેરામણ માજા મુખે, સેલયો સતના દુખે. મેરામણ માજા મુખે, સેલયો સતના દુખે. શિર મળે પણ સમય મળે નહીં, સાધુ છે મહેમાન. અવસર આવે પાછા નો પડીએ, અવસર આવે પાછા નો પડીએ. આયા થાય કુરબાન રાવણ માજા મુખે, છેલ્યો સતના દુખે. રાવણ માજા મુખે, છેલ્યો સતના દુખે. વાહ દાતારી વાહ, તમને લાખ વંદન તમારી જનતાના હવાલા આપી. વાહ ભાઈ. હવે સમય બહુ ઓછો છે આપણી પાસે. હું તો વનમેન શું કરું, એકલો બેસી જાઉં, સવાર પડે દો. માં ભગવતીની કૃપા છે, મારા વડીલોના આશીર્વાદ છે, મારા ભાઈઓની સારી માં સાથે છે, એટલે બહુ ગુરુ મહારાજની કૃપા છે. સવાર એકલો પડે દો, પણ કલાકારો આવ્યા છે, એને આપણે ન્યાય મળે એ રીતે આપણે અહીંથી સંચાલન કરીએ. સ્વર્ગસ્થ જયદીપભાઈના માસા તરફથી રમેશભાઈ શીલુ જુનાગઢ, મહેશભાઈ મહેતા જેતપુર અને વિરલભાઈ બગસરા મહેતા, એમના તરફથી 5100 રૂપિયા જોરદાર તાલીઓથી આપણે એમને વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વર્ગસ્થ જયદીપભાઈના મામા રજલાલભાઈ દવે ચાવડાગોર તરફથી 500 રૂપિયા એમને જોરદાર તાલીઓથી વધાવીએ. અને હનુમાન ચાલીસા ફરમાઈશ છે, થોડીક લઈ લઈએ આપણે, દાદાને પ્રાર્થના કરી. આખી તો નહીં, પણ બે કડી ખાલી લઈ લઈએ. શ્રી ગુરુ શરણ સરોજ નિજ મન મુકુર સુધા,
बरनऊ रघुबर बिमल जसुदायको फलचा बुद्धिहीन तनु जानिक सुमिरो पवन कुमार अरे बल बुद्धि विद्या देहु मोहि हरहु क्लेश विकार हरहु क्लेश विकार। जय हनुमान नान गुण सागर जय कपिल देव लोक उजागर। जय हनुमान नान गुण सागर जय कपिल देव लोक उजागर। राम दूत अतुलित बल धामा याजन पुत्र पवन सुत नामा। महावीर निर्भय कुमति निवार सुमति गए जगे कंचन बरन विराज सुबेदा। कानन कुंडल कुंजित कैसा कानन कुंडल कुंजित कैसा। महात्मा मोधरा विराजे कांते मोद धने मूसाते शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंद। विद्यावान गुणी अति साधु राम काज करिबे मोया दुर्लभ चरित्र सुनिबे गुरसिया। राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि दीन दिखावा विकट रूप धरि लंक जलावा। भीम रूप धरि बसु सहारे रामचंद्र के काज सवारे। लायक जीवन लखन जियाए श्री रघुपति हरषि गुर लाए। रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत भाई। कहत बदन तुम रोज गावे अस कई श्रीपति कंठ लगावे। शंकादिक समाधि मनीषा नारद दारद सहित यही जा जान कुबेर विद्वान। जहाँ ते कवि 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 सके कहाँ ते तुम उपकार ध्रुवी दीना। राम मिलाय राजपद दीना। कुमारो मंत्र विभीषण माना। लंकेश्वर भय जब जग जाना। प्रभु मुद्रिका मुख माहि जलधि लाहि नाही। काज जगत जय 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 सुगम अनुग्रह तुम रे जय। राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिनु पैसारे। सब दुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना। ज्ञापन वेद सहारो आपे तीन लोक भक्त कापे। भूत पिशाच निकट नहीं आवे। महावीर जब नाम सुनावे। सब पर राम तपस्वी राजा। दीन के काल सकल तुम साजा। और मनोरथ दे कोई लाए सोई अमित जीवन फल पाए। सारो दुर्लभ तुम्हारा है परिचित जगत उजियारा। साधो संत के तुम रखवारे असुर निकंदन नाम दुलारे। हमें घणो થઈ ગયો પૂરી નો થાય છેલ્લે। जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई।
પાટકર કોઈ તું દહીં બાંધી મહાસુખ હોય પડે હનુમાન ચાલીસા હોય સીતા ગૌરી તુલસીદાસ સદા હરિ દયા કીજે નાથ હૃદય મહી દયા જો સદબા પાટકર કોઈ જો નહીં બાંધી મહાસુખ હોય પદે હનુમાન ચાલીસા હોય સીતા ગૌરી જા તુલસીદાસ સદા હરિ દયા કીજે નાથ હૃદય મહી દયા તુલસીદાસ સદા હરિ દયા કીજે નાથ હૃદય મહી દયા કીજે નાથ હૃદય મહી દયા કીજે નાથ હૃદય મહી પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત મોહે હૃદય વસહુ સુરભૂપ સિયાવર રામચંદ્ર કે જય પવન સુત હનુમાનજી મહારાજ કે જય ઉમાપતિ મહાદેવ કે જય આપ સવે જ્ઞાતિની રૂએ શાંતિથી સાંભળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે બધા ભાઈઓને મહાદેવ હર. આપણે જે ભજન ચાલુ કર્યા કોઠારિયા પરિવાર કોઠારિયા સેવા સમિતિના નામથી પેલા વેલા ભજન મેહુલભાઈના દાદાના સ્ટાર્ટ કર્યું ને ત્યાં ભજન આવ્યા અને બહુ અમને કોઠારિયાવાળાને પ્રતિસાદ મળ્યો કે 1.5 લાખ રૂપિયા જેવી રકમ કે જેથી કરીને અમે આ મંડપ ગાડલા ખુરચી ઓશિકા આ બધું વસાવ્યું અને વધારે વસાવી ગયા અને આ ભજનની અંદરથી જે અમારે પૈસાનું ડોનેશન થયું છે કે 1,77,000 રૂપિયા અમારી આગળ આ બધું લેતા પડ્યા છે અને એનો અમે અહીંયા રણુજા મંદિરની પાછળ એક મારો 45 વારનો પ્લોટ પડ્યો છે એની અંદર શેડ બાંધવા જઈ રહ્યા છીએ કે જેથી કરીને મારે એ જગ્યાના પૈસા નથી લેવાના એ કોઠારિયા કમિટીને પ્લોટ અર્પણ કરું છું અને બાંધકામ આ ભજનના પૈસા જે છે એમાંથી કરી લે જેથી કરીને કોઠારિયા કમિટી આજે કે અમે કોઈ હોય કે ન હોય જ્ઞાતિનું એ જગ્યા બની જાય એટલે આ કાયમ માટે મંડપ સર્વિસ અને બધું હચવાઈ રહે એ હેતુથી અમે આગળ વધીએ છીએ અને મેહુલભાઈ કાયમ માટે અમને સાથે જ હોય છે અને કોઠારિયા કમિટીનો મોટામાં મોટો હોકારો હોય તો એ મેહુલભાઈ છે. મહાદેવ હર. મહાદેવ જયદીપભાઈના ફૈબા મંજુલાબેન ચંદુભાઈ સૈયાગોર સાવરકુંડલાથી પધાર્યા છે. એમના તરફથી શ્રદ્ધાંજલિ નિમિત્તે 1100 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આપણી જ્ઞાતિનું ગૌરવ એવા બેન શ્રી રીટાબેન ને વિનંતી કરું આવો માહોલ પ્રમાણે સમય પ્રમાણે ભજન લઈને આવે બેન શ્રી રીટાબેન મહેતા. વાહ. હની સાઉન્ડ રાજકોટ. આ સાઉન્ડ વાળા આપણા રાજગોર જ છે અને મારે તો પાછા હાળા થાય છે હામું ફોર્મ ભરે એવા અને હની સાઉન્ડ રાજકોટ આજે યુટ્યુબ લાઈવ છે. અત્યારે જે આ ફોન લગાડ્યો છે સ્ટેન્ડ બેન્ડ બધું એ યુટ્યુબ લાઈવ છે
રાજગોર બ્રાહ્મણ અત્યારે 7,000 રાજગોર બ્રાહ્મણ આ આપણો કાર્યક્રમ નિહાળી રહ્યા છે. 7,000 લોકો. હા, અહીંયા ભલે 500 હોય પણ 7,000 જોવે છે. લાઈવ પ્રોગ્રામ અત્યારે ચાલુ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભાઈ ભાઈ ઉષાબેન વિજયભાઈ દવે જે જયદીપભાઈના ફૈબા થાય છે તેઓ કોઠારિયા સમિતિને 1100 રૂપિયાનું દાન કરે છે. જોરદાર તાલીઓથી વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ એમને. હાલો. હાલો 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 હાલો. હાલો 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 હાલો. સદગુરુ મહારાજને જય. રામદેવજી મહારાજની જય. સત્ય સનાતન ધર્મને જય. સ્વર્ગવાસી અમર આત્માની જય. अपने अपने माता पिता गुरुदेव की जय. हरे हरे શબ્દ ઉચ્ચારણ માં સરસ્વતી નમતે આપો જય માં. ભૂલિયા અક્ષર માડી મને બતાવો જય ગુણ લગાવ દિન રાત. કડીક પલની ખબર નહીં જીવડો કરે કાલની વાત. ઘડીક પલની ખબર નહીં અને જીવડો કરે રહ્યો કાલની વાત. જીવની માથે જમડા ફરે જેમ તેતર માથે બાજ.
सदगुरु ऐसा कीजिए जैसे पूनम का चंद्र, सदगुरु ऐसा कीजिए जैसे पूनम का चंद्र, तेज करे पण तपे नहीं आपे यूर युवम, तेज करे पण तपे नहीं ભલાયા પેયુર એવું જ આપણે ભૂદેવના આંગણે મહેતા પરિવારમાં જ્યારે આ માઠો પ્રસંગ આવીને ઊભો છે ત્યારે ભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે હું ને તમે બધા ભેગા મળ્યા છીએ ત્યારે પધારેલા તમામ વડીલો, માતાઓ, બહેનો અને સ્વર્ગવાસી આત્માના ચરણોમાં વંદન, મારા પ્રણામ કરી અને ભજનની શરૂઆત પ્રસંગને અનુરૂપ વાણીથી કરવી છે. ત્યારબાદ આ બધાને જેવી મોજ આવે એવી મોજ અહીંથી કરવી છે. આપણો ઈષ્ટદેવ એવો દેવાધિદેવ મહાદેવને પણ યાદ કરવા છે, પણ શરૂઆત પ્રસંગને અનુરૂપ ભજનથી કરવી છે. ત્યારે મટે ભટકેલા મનની બાવાજી આવી મારી ભૂલોને સુધારજો, ભટકેલા મનની બાવાજી ભૂલોને સુધારજો, સમજણની સુધી અમને દેજો સદગુરુજી મારા ચરણો લેજો, સાઈ રે સદગુરુજી મારા ચરણો લેજો, ભટકેલા મનની બાવાજી ભૂલોને સુધારજો, ભટકેલા મનની બાવાજી ભૂલોને સુધારજો, સમજણની સુધી અમને, સમજણની સુધી અમને દેજો સદગુરુજી મારા ચરણો લેજો, સાઈ રે સદગુરુજી મારા ચરણો લેજો. જય જય ગુરુદેવ. સદગુરુજી મારા ચરણો લેજો, સાઈ રે
વાકે છે ગુરુજી અમારી વાકે છે ગુરુજી અમારી અવગુણના દોષો અંતરિયામી સદગુરુજી મારા સદરો મળે સાઈ રે સદગુરુજી મારા સદરો મળે આજે ગયેલા આત્મા પાછળ હું ને તમે જે શબ્દરૂપી પુષ્પો અર્પણ કરીએ છીએ એ બધું એમના ખાતામાં જમા થવાનું છે એટલા માટે દેવાધિદેવ એવો ઈષ્ટદેવ આપણો મહાદેવને યાદ કરવો છે મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે હે મહાદેવ અમારામાંથી વિખૂટો પડીને એક જીવ તારા તરફ પ્રયાણ કર્યું છે એમના આત્માને કાયમના માટે શાંતિ આપજે માટે ગંગાજીની ધારા બોલે ઘટો ઘટ માઈ બોલે ગંગાજીની ધારા બોલે ઘટો ઘટ માઈ બોલે શિવ લહરી રે ઓ શિવ લહરી ઓ શિવ લહરી રે ઓ શિવ લહરી બમ બમ લહરી શિવ શિવ લહરી સબ ગાવો અકડ બમ શિવ લહરી બમ બમ શિવ લહરી અકડ બમ શિવ લહરી કે બમ બમ શિવ લહરી મહાદેવ 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 ધીરે કાયા મે ભરતન માટી રોઈ રે કાયા મે ધીરે કાયા મે ભરતન માટી રો ફૂટી જશે નહીં કરે રાણકો હે ફૂટી જશે નહીં કરે રાણકો સાહેબ હમકો ડર લાગ્યો એક તો સાહેબ હમકો ડર લાગ્યો એક તો ધીરે કાયા મે માલા મોતે નથી રે કાયા મે ધીરે કાયા મે માલા મોતે નથી તૂટી જશે દોરા રૂડો ગાલ રે તૂટી જશે દોરા રૂડો ગાલ રે સાહેબ હમકો ડર લાગ્યો એક તો સાહેબ હમકો ડર લાગ્યો એક તિરકો મન મરે માયા મરે મન મરે માયા મરે મર મર જાન સદી આશા આશા તૃષ્ણા નામ રે હે
તો ગયે દાસ કબીર પણ કાયા છે કાચની પૂતળી આરે ઈ તો ભબકે ભૂકો થઈ જાય પણ એને મઢિયો મારા રામના નામથી અરે ના કરીએ ન કનકા થાય કરીએ ન કનકા જેસલ જાજો સ્વર્ગમાં જેસલ જાજો સ્વર્ગમાં જેસલ જાજો સ્વર્ગમાં તમારા ભૈયા જો જુહાર દોન સ્વર્ગા ઉર્મી શેરી જય તોરી કે બની જ ભાતની ભતવા જેસલ જગનો ચોરટો તોરી કે ત્રણ નર ગઈ તોરી કે ત્રણ નર તાર્યા અન દાસ દિયો મસદીર હા જસલ હવે આમાં જેટલા હોય એટલા ઉડાડી દેજો બાપુ આમાં અમે તો આ નાઈટ માટે બોલ કરીએ છીએ અહીંથી બધાય નાઈટ માટે કંઈક સારું થાય એમ એ માટે કઈ મહેનત કરી છે આમાં અમારે કઈ લેવાનું છે નહીં હા અમારે તો હાવ મફત કે ચંદન ઘસમેરે લાલી આપે હા એટલે એ કઈ ઉપાધિ નથી અમારે હા હાલો થોડું સાઉન્ડ આપો મને સંભળાય એવું પણ તુરા બે ત્રણ નર તાર જાગ ગઈ તુરા બે ત્રણ નર તાર જાગ સાસદ જો શતીર પણ યોલો દે સાલ જગનો ચોરટો આયને પોલમાં કીધોય પીર અને એવી જે સુંદર મજાના ભજનની ફરમાઈશ છે જેસલ જાડેજાને યાદ કરવો છે ત્યારે થોડી સરોવર વાળ
સતી ને થોડી સરોવર પાળ રે ઓ તો ગવર્ધન કર જા વાલિયા મેં તો ગવર્ધન કર જા વાલિયા ભોળા દે રે એમ જાડે દો કેસે દી ઓ ધીરે એમ દે સલ કેસે દી પાપ તારો ઓકાર ચડે તારો તારો માળ રે ઓ તારી બેડલ ને ડૂબવા દઈએ તારી નાવડી ને ડૂબવા દઈએ જાડે જાડે એમ છે તોરા રે હરણ હરાલ ચાર સતી રાણી હરણ હરાલ ચાર રે ઓ હરણ હરાલ ચાર સતી રાણી હરણ હરાલ ચાર સતી રાણી હરણ હરાલ ચાર રે ઓ मैं तो मन तेरा मुरला मारिया मैं तो मन तेरा मुरला मारिया मुरा दे रे एम जाड़े जो कैसे दी ओ जीरे एम जाड़े जो कैसे दी પાપ તારો ઓકાર ચડે તારો તારો માળ રે ઓ તારી બેડલ ને ડૂબવા દઈએ તારી નાવડી ને ડૂબવા દઈએ જાડે જાડે એમ તોરા રે ઓ ધીરે સતી તોરા રે तेरे कुंवारी दान सती में टूटी कुंवारी दान सती रानी टूटी रे कुंवारी दान रे ओ दी सातो विष्णु मोड़ो बंधा मारिया मैं तो सातो विष्णु मोड़ो बंधा मारिया थोड़ा दे रे एम जाड़े दो कैसे दी ओ जीरे मुझे सोल कैसे दी પાપ તારો ઓકાર ચડે તારો તારો માળ રે ઓ તારી બેડલ ને ડૂબવા દઈએ તારી નાવડી ને ડૂબવા દઈએ જાડે જાડે એમ તોરા કેસે ઓ ધીરે સતી તોરા રે સતી રાણી વાડી રે સરંતી આય રે વાડી રે સરંતી ગાય સતી રાણી વાડી રે સરંતી વાડી સરંતી ગાય સતી રાણી વાડી રે સરંતી
આય રે ઓ તો બેન રે ભાણે જને મારિયા મેં તો બેન રે ભાણે જને મારિયા થોડા રે એમ જાડે જો કે જી ઓજી રે બધે ચલ કે જી દેવાધિદેવ એવા મહાદેવને યાદ કરવા છે પણ કેવી રીતે યાદ કરવા છે કારણ કે આજે હું કે તમે બધાય શિવના ચરણમાં જ મોક્ષ પામવાના છીએ એટલા માટે દેવાધિદેવ મહાદેવની યાદ કરવી છે પણ કેવી રીતે મારા ચેતનાબેન વિપુલભાઈ મહેતા નાગપુરથી વધાર્યા છે એમના તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે જયદીપભાઈના ફૈબા અંશાબેન સુખદેવભાઈ જોશી સાપાથળથી વધાર્યા છે એમના તરફથી 1100 રૂપિયા ભેટ આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ મહાદેવને યાદ કરવા છે કારણ કે બ્રાહ્મણનું આંગણું છે ભૂદેવનું આંગણું છે અને ખરેખર મહાદેવનો નાદ હોય પણ એ નાદ ક્યાંક અનેરો હોય કેવી રીતે શિવ જય શક્તિ કેનો સંતના પર